રામ મંદિર હોય, આ અમારા હંમેશા કોઈ મુદ્દા નથી રહ્યા. પણ ભારતીય જનતા પાર્ટી એક સંકલ્પને વિચારથી દેશની જનતા માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર એમનો જે અવાજ છે એ વર્ષોથી આ અમારી વાત છે. એ જ પ્રકારે આ બિલ એ પણ વર્ષોથી અમારી આ વાત છે. રાજ્યની ચૂંટણી સાથે અમને કોઈ સંબંધ નથી. એમની કમિટી પણ ભૂતકાળમાં બનાવવામાં આવેલી છે. એ કમિટીના અહેવાલો આવે પછી રાજ્ય સરકાર બિલ, સ્વાભાવિક છે કે બજેટ સેશન છે ત્યારે મૂકવાનું હોય છે. એટલે અમારે મન ક્યારેય રાજ્યની જનતાના હિતના કામો એ ચૂંટણી સાથે મૂલવતા હોતા નથી. રાજ્યની જનતાનું હિત અમારી પ્રાયોરિટી હોય છે. રાજ્યના જનતાની જે માંગ હોય છે એ અમારા માટે પ્રાયોરિટી હોય છે. હું માનું છું કે રાજ્યની જનતાની અને દેશની જનતાની આ યુસીસી બિલ એ ટોપ પ્રાયોરિટી છે. ત્યારે રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પણ ટોપ પ્રાયોરિટી પર લીધું છે. થેન્ક યુ. તો રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું પણ ભરવામાં આવ્યું છે અને મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના યુસીસીમાં ઉત્તરાખંડ પેટર્ન જોવા મળી રહી છે. સુરત મનપાની આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી દીધી છે. નોંધનીય છે કે આ વખતે પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ છે. ગયા ટર્મમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ હવે 120 બેઠકો માટે ઉમેદવારો શોધવાની પ્રક્રિયામાં વ્યસ્ત બની છે. તો ઓબ્ઝર્વરો દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે આગામી 4 દિવસ સુધી ચાલશે. પાર્ટી જૂની ભૂલોને સુધારી યુવા ચહેરાઓ પર દાવ રમવાની તૈયારીમાં છે, તેમજ ચૂંટણી માટે મજબૂત વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. અત્યારે અમે દરેક વોર્ડના આગેવાનો અને ઉમેદવારો, ઈચ્છુક જે ઉમેદવારો એમનું બાયોડેટા લઈ, એમનું સૂચનો લઈ અને સાંભળીએ છીએ અને સાંભળવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે. પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણૂકને લઈને વિરોધ જોવા મળ્યો. 70 સભ્યો અને કોંગ્રેસના આગેવાનોએ કર્યો વિરોધ. સાંસદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર આરોપ લગાવવામાં આવ્યા છે. સાંસદ પ્રમુખ મનમાની કરતા હોવાનો આરોપ છે. પાર્ટીના સભ્ય ન હોવા છતાં નિમણૂક કરતા વિરોધ કરવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પક્ષમાં સક્રિય ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નિર્ણય પાછો ખેંચવાની કોંગ્રેસના કાર્યકરોની માંગ છે. કોંગ્રેસના કાર્યકરોની સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. શહેર કોંગ્રેસના પ્રમુખને કોઈ અનુભવ નથી. એ કોઈ ચૂંટણી લડેલો નથી કે નગરપાલિકાની ચૂંટણીઓમાં કોઈ દાડો સક્રિય થઈને ભાગ લીધેલો નથી. એટલે એના કારણે જબરજસ્ત વિરોધ છે. એ ખરેખર તો સાયન્સ લઈને નિમણૂક કરવાની વાત તો બીજા ઘણા બધા નામ આવ્યા હતા. આ તો નામ જ નહોતું. પણ આપણા એમપી જ્ઞાનીબેનને બહુ લાગણી હતી આ નામ માટે, એટલે એમને આ નિમણૂક કરાઈ છે. અમારા આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ, વિપક્ષના નેતા તુષારભાઈ અને જિલ્લા પ્રમુખ શ્રી ગુલાબસિંહ અને સાંસદ શ્રી જ્ઞાનીબેનને અમે અત્યારે મેસેજ દ્વારા અને અમારી કોંગ્રેસ કાર્યાલય અમે આ પત્ર જે સહીવાળો છે એ અમે મોકલી આપ્યો છે. હવે એમના તરફથી અમને જો કોઈ રિપ્લાય મળે છે અને કંઈક આ બાબતમાં ઘટતું કરવા માગે છે તો અમે બધા અમારે જે અત્યારે આ કાગળમાં અમે 70 જણને સહીઓ થયેલી છે એ અમે સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું. કેમ કે અમારો એક આશય છે, કોંગ્રેસના હિતની વાત છે. એ જે એમને પગલું ભર્યું છે, પક્ષના જે કાર્યકરોની લાગણી દુભાઈ છે અને ખોટો નિર્ણય લીધો છે, એનો અમારો વિરોધ છે. ભલે આજે એ લોકો મારો વિરોધ અથવા તો ક્યાંક ને ક્યાંક દુરુપયોગી નામનો કરી રહ્યા છે અથવા તો સંકલન સાધવા, જે મેન સંકલન સાધવાનું કામ જે છે એ કંઈક આગા પાછું કરી રહ્યા છે. પણ મારો મુખ્ય ટાર્ગેટ જ્યારે પાર્ટી મને જવાબદારી સોંપી છે એટલે છે કે મારે તમામને સાંભળવા છે, તમામને જોડે રાખવા છે. આજે બની શકે એવું કે આજે લોકો મારો વિરોધ કરી રહ્યા છે અથવા તો નામની ચર્ચા થઈ રહી છે, કાલે એ જ લોકો અમારા જોડે કામ જોડે કરતા હોય તો આ એક પાર્ટીનો આંતરિક મુદ્દો છે. કોઈ નાનો મોટો દરેક પાર્ટીની અંદર આવા વિવાદો નાના મોટા થતા જ રહેતા હોય છે પદ અને પ્રતિષ્ઠાને લઈને. તો હું પાર્ટીને હંમેશા સર્વોપરી માનું છું. ગુજરાત શિક્ષણ વિભાગ 2026-27 નું બજેટ. ત્યારે શિક્ષણ વિભાગનું 63,183 કરોડનું બજેટ અને 95 સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. 16 નવી સરકારી કોલેજની સ્થાપના કરવામાં આવશે અને દેશની સૌથી મોટી નમો લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ માટે 70 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 592 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 222.52 કરોડની ફાળવણી કરવામાં આવી. તો સરકારી કોલેજોને આદર્શ મહાવિદ્યાલય બનાવવા માટે
50 કરોડની ફાળવણી કરવામાં આવી. ગુજરાત રાજ્યના વર્ષ 2026-27ના કુલ બજેટ પૈકી લગભગ 15.48% શિક્ષણ વિભાગ માટે ફાળવવામાં આવ્યા છે. ત્યારે હું થોડાક એક જ શૈક્ષણિક સંકુલમાં ઉચ્ચ આદર્શ શિક્ષણ ઉત્કૃષ્ટ શિક્ષણ મળી રહે તે માટે બાલ વાટિકાથી લઈ અને ધોરણ 10 સુધીનું એક સંકલિત શાળા એટલે કે કમ્પોઝિટ શાળાનું નિર્માણ કરવામાં આવશે, જે માટે 124.89 કરોડની જોગવાઈ કરી છે. 95 સરકારી માધ્યમિક શાળા, 3 ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા અને હાલની શાળાઓના માટે નવા 588 વર્ગો માટેનું આયોજન, 16 નવી સરકારી કોલેજો અને 8 કાર્યરત જે કોલેજો છે વર્તમાનમાં એમાં નવો પ્રવાહ શરૂ કરવા માટે અને 4 પ્રાદેશિક આઈ હબ કેન્દ્ર માટે ₹80 કરોડ અને દેશની સૌથી મોટી આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ગાંધીનગર ખાતે શરૂ કરવા માટે ₹100 કરોડ બજેટમાં ફાળવ્યા છે. રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં વ્યાપક સુધારાઓ માટે આ વર્ષે મહત્વપૂર્ણ બજેટ ફાળવવામાં આવ્યું છે. પીએમજેવાય યોજનામાં 2.73 કરોડ નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે. સુરત અને અમદાવાદ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે આપણે 500 કરોડની જોગવાઈ કરી છે. આ બે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના પાછળનો આજના તારીખમાં જે એસ્ટિમેટ છે એ લગભગ 2500 કરોડ ઉપરના છે. ચાલુ વર્ષે આપણે 500 કરોડની જોગવાઈ કરી છે. ઓબ્જેક્ટિવ એ છે કે ગુજરાતમાં રિજનલ લેવલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ થાય, જેથી કરીને લોકોને સીધું અમદાવાદ ઉપર આવવાનું ના હોય અને સ્થાનિક લેવલમાં પણ આ સેવાઓ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 19 માર્ચે પોરબંદર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે 3 વાગ્યે તાજાવાલા હોલ ખાતે તેમના અધ્યક્ષ સ્થાને વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવશે. 19મી માર્ચને ગુરુવારના રોજ પોરબંદરની મુલાકાતે આવી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં તાજાવાલા હોલ ખાતે બપોરે 3 વાગે જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસના કામોના ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ દરમિયાન કુલ 29 કામો લોકાર્પણના કે જેની કિંમત થાય છે 93.11 કરોડ અને ખાતમુહૂર્તના 16 કામો જેની રકમ થાય છે 263.71 કરોડ, કુલ 45 કામો 356.82 કરોડના જેના ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત થનાર છે. મહેસાણાના પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રી પૂર્વે ફાગણ વદ અમાસના પવિત્ર દિવસે મંદિરમાં માતાજીની સવારીઓ અને ગર્ભગૃહની વિશેષ વિધિ કરવામાં આવી. મંદિરના જગ્યાઓને એનું શુદ્ધિકરણ એક પ્રકારની વિધિ જેને આપણે પ્રક્ષાલન કહીએ છીએ, એટલે એક પ્રકારનું શુદ્ધિકરણ જે થતું હોય છે અને એ શુદ્ધિકરણ અંતર્ગત આજે એની ખાસ વિધિ જે છે એ કરવામાં આવી રહી છે. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે એટલે ખાસ જોવા જઈએ તો આવતીકાલે જ માતાજીનું જે ઘટ સ્થાપન વિધિ છે એ સવારે 7:30 વાગે મંદિરના વહીવટદારશ્રી દ્વારા અને મંદિરના તમામ પૂજારીશ્રીઓના વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતાજીના મંદિરની અંદર જે છે ઘટ સ્થાપન કરવામાં આવશે. આવતીકાલે ઘટ સ્થાપન વિધિ યોજાશે. ત્યારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે અને માતાજીના 10 દિવસ વિશેષ શણગાર કરવામાં આવે છે. લોકોને